દક્ષિણ ગુજરાતના માનવ વસ્તી નજીક દીપડાઓ પોતાનું રહેણાંક બનાવી ચૂક્યા છે। દીપડાઓને રહેણાંક માટે અનુકૂળ વાતાવરણ મળતા વસ્તીમાં વધારો થયો છે। નવસારી જિલ્લામાં એક સપ્તાહમાં 3 દીપડાના હુમલાને પગલે લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે। વાંસદા તાલુકામાં 2 નાની બાળકી ઉપર હુમલાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। સમગ્ર દક્ષિણ ગુજરાત વન વિભાગ દીપડા પકડવા માટેની કવાયતમાં જોડાયો છે। 18 સપ્ટેમ્બરના રોજ નવસારી શહેર નજીક આવેલ ઓણચી ગામે દીપડાએ યુવતી પર હુમલો કર્યો હતો। ત્યારબાદ તાલુકામાં મોટી વાલચર અને ઉપસડ ગામે 2 બાળકીઓ પર દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થઈ છે। બંનેની સારવાર ચાલી રહી છે। દીપડાઓના હુમલાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગે 15 જેટલી ટીમો બનાવીને દીપડાઓને પકડવા માટે 15 જેટલા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે। દીપડાને ટ્રેસ કરવા માટે સીસીટીવી કેમેરાઓ પણ ગામમાં લગાવીને દીપડા પર નજર રાખવામાં આવી રહી છે। દીપડાઓની વધી રહેલી વસ્તી લોકો માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે। જી આપનું નામ? અંજનાબેન અજયભાઈ પટેલ। અંજનાબેન શું ઘટના બની? ગઈકાલે 7 વાગે દીપડા કેરી હા બેહી લેલો, અમને નહીં ખબર હતી। તેમથી રસ્તા પરથી આવી ગયો એટલે આમ ખેતરમાંથી નીકળી આવ્યો, ઝાપટ મારી દીધી પૂરી, એટલે મારી પોરીને આડી પડી દીધી। એટલે એક મુક્કો માર્યો, એટલે મારી પોરીને ઉઠાવવા સારું મેં મુક્કો માર્યો, એટલે મારી પોરીને મેં અંગમાં લીધી। એટલે તેને બચાવવા સારું મારો જીવ મેં નહીં પેલો એમ કર્યું, મને જે થાય તે મારી પોરીને કંઈ નહીં થવા જોઈએ, તેને લીધે મેં પોરીને બચાવી એમ કરીને પછી 2 મુક્કા માર્યા। બીજી વાર તો મારા પર હુમલો કરવા હતો, માથામાં મુક્કો માર્યો એટલે એમ ધીમો પડી ગયો, એમ પાછો 2 મુક્કા માર્યા એટલે બીજી મુક્કામાં ભાગી ગયો। સુનિલભાઈને બમ પાડી એટલે આવ્યો તો ખરો, પણ તે ભાગી ગયા એટલે પકડે કેમ? છોકરીને હમણાં સારું છે, હમણાં 3જી ગયેલા હતા। જી તારીખ 28/9/2024 રોજ વાંસદા તાલુકાના ઉપસડ ગામે સિદ્ધિબેન અજયભાઈ પટેલ નામની દીકરી, જેની ઉંમર આશરે 6 વર્ષ છે, જેના ઉપર વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને એના શરીરે ગળાના ભાગે ઈજા થયેલ હોય, જેને સારવાર દરમિયાન 12 જેટલા ટાંકા આવેલ છે અને જેની હાલમાં સ્થિતિ ખૂબ સારી છે અને શારીરિક ગંભીરતાથી દૂર છે। વાંસદા તાલુકામાં મોટી વાલચર અને ઉપસર ગામે દિન 3માં વન્ય પ્રાણી દ્વારા 2 વખત હુમલા કરવામાં આવેલ છે, જેના અગમચેતીના ભાગરૂપે અમે વાંસદા તાલુકાના મોટી વાલચર અને ઉપસર ગામે કુલ 15 જેટલા વન્ય પ્રાણીને પાંજરે પૂરવાના પિંજરા મૂકવામાં આવેલ છે અને 10 જેટલા ટ્રેપ કેમેરા લગાવવામાં આવેલા છે અને ટોટલ 12 વાયરલેસ સીસીટીવી કેમેરાની ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહેલ છે અને અમે ખૂબ જ ટૂંક સમયમાં વન્ય પ્રાણીને પાંજરે પૂરવા માટેના ગંભીરમાં ગંભીર પ્રયત્નો કરી રહેલ છે। ટૂંક સમયમાં અમે વાંસદા તાલુકામાં વન્ય પ્રાણી દ્વારા જે માનવ ઈજાના હુમલા થઈ રહેલા છે એને મૂળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ખૂબ નજીકના ટૂંકા સમયમાં અમે આ સ્થિતિને શાંત કરી લઈશું। કેટલી ટીમ કામે લાગી? આ ઓપરેશનમાં અત્યારે વલસાડ વન વર્તુળની વલસાડ ઉત્તર ડિવિઝનના તમામ સ્ટાફ અને ડાંગ ઉત્તર દક્ષિણ ડિવિઝનને ટોટલ 2 ટીમ અને બારિયા ડિવિઝનથી વન્ય પ્રાણી પકડવા માટેની નિપુણ થયેલી ટીમ અત્રે પહોંચી ગયેલ છે અને કુલ મિલાવીને અમે ટોટલ 17 જેટલી ટીમ મોટી વાલચર અને ઉપસળ ગામે કામ કરી રહેલ છે।